નહીં, હું મારા જિંદગીમાં મારા 100 જોડી પગરખા ઘસાઈ ગયા છે, તો આવી આનાકાની ના કરવી જોઈએ અને ટૂંક સમયમાં હું રાજીનામું અમલમાં આપવા તૈયાર છું. અમે રાજીનામું આપવા તૈયાર છું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાળે નર્મદા ભાજપનો આંતરિક રોષ સપાટી ઉપર આવ્યો છે. રાજપીપળાના રાજરોક્ષી 4 રસ્તા પાસે દરજી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા અને છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર એવા વિરેન્દ્ર પંચોલીને તાલુકા પંચાયતની ટિકિટ ન મળતા તેઓ પાર્ટીથી સખત નારાજ થયા હતા અને ગુસ્સામાં આવી તેમણે ભાજપનો ખેસ ફેંકી દઈ પોતાનો રોષ પ્રકટ કર્યો હતો. વધુમાં તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં. મારું નામ પંચોલી વિરેન્દ્રભાઈ ગણપતભાઈ ધમણાચા અને 50 સીટ પર મેં મતદાન માટે ટિકિટ માંગી હતી, પણ મને ટિકિટ મળી નથી ભાજપ તરફથી. હું 28 વર્ષથી ભાજપના કાર્ય કરી રહ્યો છે. વિધાનસભા હોય, લોકસભા હોય, એ ધારાસભ્ય મારા સમયની અંદર હું 5 ધારાસભ્યોને જીતાડ્યા છે અને બૂથનો એજન્ટ અને જિલ્લા કારોબારી સભ્ય હાલમાં બી બનાવ્યો છે, પણ પાર્ટીએ મારી કિંમત કરી નથી. મેં પાર્ટીને ખર્ચો આપવાની બી મેં વાત કરી હતી 2 લાખ રૂપિયા, છતાં બી આજકાલના આવેલા 3 વર્ષથી કોંગ્રેસમાં રહેલા પિયુષભાઈને ટિકિટ ફાળવવામાં આવી છે, તો હું ઘણા સમયથી છે, તો મને કંઈ એમ નહીં. હું મારા જિંદગીમાં મારા 100 જોડી પગરખા ઘસાઈ ગયા છે, તો આવી આનાકાની ના કરવી જોઈએ. તો ભાજપમાં રહીને આવો અન્યાય થતો હોય તો આજે તો હું મારી જોડે અન્યાય થયો, કાલે પાછળની પ્રજા પછી ભાજપનો કોઈ વિશ્વાસ નહીં રાખે ને કોઈ આવવા તૈયાર બી નહીં થાય. આખું ધમણાચા બૂથ મારા માટે તૈયાર હતું. ટ્રાઇબલ એરિયા આખું 7 ગામના મારા મતદારો હતા, છતાંય મને ટિકિટ નહીં આપી એટલે હું નિરાશા. હવે ચૂંટણી માટે તો હું લડવા તૈયાર નહીં. હું હવે ટૂંક સમયમાં હું રાજીનામું અમલમાં આપવા તૈયાર છું. અમે રાજીનામું આપવા તૈયાર છું. ખરેખર કદર નથી કરી, ટિકિટ નથી આપી, તો પછી હું 28 વર્ષથી મેં ટિકિટનો હકદાર છું. આ 3 વર્ષથી ભય આવેલા છે. ખરેખર 100% ભૂચાર સીટ કોંગ્રેસ લઈ જાય છે. ભૂચારને મોટો ફટકો પડે છે. કેટલા વોટનું નુકસાન કરી શકે? મેં ઓછામાં ઓછું 3000 થી 3500 વોટ નુકસાન કરી શકું છું 7 ગામ પંચાયતમાં.